એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં નીચ કક્ષાનું કૃત્ય કરતો સગો બાપ બની ગયો આરોપી। પોતાની સગી દીકરી ઉપર વારંવાર હવસ સંતોષી ગર્ભવતી કર્યા બાદ પાપ છુપાવવા માટે દાહોદના યુવાનને દીકરી પધરાવી દેતા મામલો આવ્યો સામે। સાવકી માતાએ ભોગ બનનારને સહકાર આપતા આખરે સી ડિવિઝન પોલીસ મથકમાં સગા બાપ અને મૂળતિયા સામે ફરિયાદ। સી ડિવિઝન પોલીસ મથકમાં બળાત્કાર, અપહરણ, પોક્સો, માળામારી અને બાળ લગ્ન એક્ટ હેઠળ નોંધાયો ગુનો। વૈષ્ણવ સમાજની લાગણી દુર્ભાય તેવી ફિલ્મ સામે વિરોધ। ભરૂચમાં વસતા વૈષ્ણવ સમાજના લોકોએ કલેક્ટર કચેરી ગજવી પાઠવ્યું આવેદન। અંકલેશ્વરના એક ગામના ડેપ્યુટી સરપંચે અન્ય ગામની સોસાયટી માથે લેતા ભારે હંગામો। નશામાં ચકચૂર થઈને મારામારી ઝપાઝપી કરી હોવાના વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ। તમામ ધર્મોને ન્યાય આપી ધોરણ 6, 7, 8 ના પાઠ્યપુસ્તક પરત ખેંચવાની માંગ। ભરૂચ કલેક્ટરને પાઠવ્યું આવેદન। ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વનધારા સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં SP સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ ખાતે પર્યાવરણના જતનના હેતુસર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંકલેશ્વરની વનધારા નામની સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વૃક્ષારોપણ કરી જતન અંગેના સંકલ્પ લેવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, પોલીસ વિભાગીય DYSP CK પટેલ, વનધારા સંસ્થાના સભ્યો તથા પોલીસ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરની વનધારા NGO ના સહયોગથી આજે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબની અધ્યક્ષતામાં ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો। એમાં પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને આ વનધારા NGO ના સાથે સંકળાયેલા લોકોએ, પ્રકૃતિ પ્રેમી લોકોએ એમાં ભાગ લીધેલો અને મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવેલું છે। અને વનધારાના જે આ NGO ના સભ્યો છે એમને અને આ પોલીસ પરિવાર દ્વારા આ વૃક્ષોનું વધુમાં વધુ પ્રમાણમાં ઉછેર થાય એનો એક સંકલ્પ લેવામાં આવેલો છે। અને સાથે સાથે આ કાર્યક્રમના ઉપક્રમે એક જાહેર જનતાને એક એવી અપીલ પણ કરીએ છીએ કે આવા વૃક્ષારોપણના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવામાં આવે એવી એક અપીલ કરવામાં આવે છે। જય
તમામ ધર્મોને ન્યાય આપી ધોરણ 6, 7, 8 ના પાઠ્યપુસ્તક પરત ખેંચવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું. ગુજરાત સરકારે હમણાં શાળાઓમાં ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોનો અભ્યાસક્રમમાં શરૂ કર્યું છે, જેનો સ્વયં સૈનિક દળે વિરોધ નોંધાવી આક્ષેપ કર્યો હતો કે ભારતમાં તમામ ધર્મના લોકો રહે છે અને ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. જો મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે એવા પ્રસંગો લઈને પુસ્તક બનાવવું જોઈએ, કેમ કે શાળાઓમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધિક, ઇસ્લામ, પારસી, જૈન ધર્મને યોગ્ય ન્યાય મળે એ સહિતના મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આક્ષેપ કર્યો છે કે પુસ્તક પરત ખેંચી સર્વ ધર્મના પુસ્તકોમાંથી ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંતોમાં સામેલ કરી પુસ્તક ભણાવવાની માંગ કરવામાં આવી છે અને સમગ્ર રજૂઆત ભરૂચ જિલ્લા કલેક્ટરને કરી આવેદનપત્ર પાઠવ્યું છે. આજે મતલબ કે અત્યારે અભ્યાસક્રમમાં નાના બાળકોના અભ્યાસક્રમમાં ધોરણ 6, 7 ને 8માં આપણને સર્વાંગી શિક્ષણની અંદર એક શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને એના મૂલ્યો વિશે એક બુક આપવામાં આવી છે. જો કે એમાં એક જ ધર્મનો ઉલ્લેખ થાય છે. આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક છે, જે ધર્મ નિરપેક્ષ છે. તો એમાં દરેક ધર્મના જાતિના લોકો રહે છે, જેમ કે હિન્દુ છે, શીખ છે, બૌદ્ધ છે, ઈસાઈ છે, મુસ્લિમ છે. તો આપણે આ જે બુક આપવામાં આવી છે તેમાં ખાલી એક જ ધર્મની વાત કરવામાં આવી છે. તો શું કે એક જ ધર્મ વિશે વાત કરવામાં આવી છે. તો બીજા બધા ધર્મના બી ઘણા બધા એવા મતલબ કે ધર્મની અંદર ઘણા બધા એવા મૂલ્યો અને સિદ્ધાંતો છે. તો એ પણ શું કહેવાય કે દર્શાવવા જરૂરી છે બુકમાં. બાકી એ એક જ આપણો શું કે બિન સાંપ્રદાયિક દેશ છે, તો એમાં એક ધર્મ વિશે કેવી રીતે વાત થઈ શકે? અને આપણા આર્ટિકલ 28 ની અંદર પણ વાત કરવામાં આવી છે કે આપણા આર્ટિકલ 28 કે આપણો જે રાજ્ય છે, જે તેનો નાણાકીય વહીવટ છે, તેમાં જે શિક્ષણ ક્ષેત્ર છે, તો એમાં જે શિક્ષણ માટે ખર્ચો વપરાય છે, તો એમાં એક જ ધર્મ માટે ના વાપરી મતલબ કે એક જ ધર્મ માટે વાપરી જ ના શકાય. તો એ માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આ એક એવો અહેવાલ છે કે સૌ કોઈની રૂવાટી ઊભી થશે. ભરૂચમાં સગા બાપે સગી દીકરી ઉપર હવસ સંતોષી ગર્ભવતી કર્યા બાદ નાની ઉંમર હોવા છતાં દાહોદના યુવાનને લગ્ન કરાવ્યા વિના જ પધરાવી દેતા આખરે સગા બાપ સામે ફરિયાદ નોંધાઈ છે અને મૂળતિયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનારે બળાત્કાર, પોક્સો, અપહરણ અને મારામારી તથા બાળ લગ્ન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ સમગ્ર ઘટના જુઓ શું છે. ભરૂચના પોલીસ મથકમાં ભોગ બનનાર પીડિતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ગત વર્ષ 2022ના 10મા મહિનામાં ફરિયાદીને તેના પિતા પાલક માતા સાથે બનતું ન હોય અને તે સમયે ફરિયાદીને હવસખોર પિતા તેના મૂળ વતન મધ્યપ્રદેશ રહેતા, જ્યાંથી તેમની સાથે ફરિયાદી તેણીની પાલક માતા ભરૂચ ખાતે રહેતી હતી અને ફરિયાદીના પિતા બીજા બાળકો અટાલી ખાતે અભ્યાસ કરતા હતા અને તે દરમિયાન પિતા નરાધમ ફરિયાદીને અમદાવાદથી મહેસાણા વચ્ચે કોઈ જગ્યાએ કડિયા કામની મજૂરી માટે લઈ ગયેલા અને ત્યાં એક મહિના જેટલો સમય પતરાના ઝૂંપડામાં રોકાયા હતા અને તે સમયે સગા પિતાએ જ રાત્રિના સમયે સગી દીકરી ફરિયાદી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી તેણીને ધમકી આપી હતી કે તું કોઈને આ બાબતે વાત કહીશ તો તને જીવતી નહીં રહેવા દઉં, જેથી સગી દીકરી ડરી ગઈ હતી અને સતત અલગ અલગ રાત્રિએ સગા પિતાએ 8થી 10 વખત સગી દીકરી ઉપર દુષ્કર્મ કરી તેણીને ગર્ભવતી કરી હતી. નરાધમ પિતાને ખબર પડી કે દીકરીના પેટમાં ગર્ભ રહી ગયો છે, તો નરાધમે પુરાવાનો નાશ કરવા માટે નજીકમાંથી દેશી ઝાડના મૂળિયાની દવા પીવડાવી ગર્ભ પડાવ્યો હતો. આ વાત અહીંયા નથી અટકતી. ફરિયાદમાં એવા પણ આક્ષેપ કર્યા છે કે બળાત્કારી સગા પિતા મજૂરી કામ કરવા માટે વડોદરા ખાતે એકલા જતા રહેલા અને તેના થોડા દિવસ પછી નરાધમ પિતા પાલક માતા સાથે જામદા ખાતે ફરિયાદી તથા તેની સાવકી માતાને લેવા માટે આવતા ફરિયાદી વડોદરા ખાતે આવી હતી અને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સરકારી મકાનમાં વડોદરા ખાતે ભાડેથી રહેતા હોય ત્યાં પણ 15થી વધુ દિવસ ફરિયાદી રોકાયેલ અને તે સમયે પણ પાલક માતા રસોડાના કામ કરવા માટે રાત્રિએ બહાર જતા જ સગી દીકરીનો એકલતાનો લાભ લઈ હવસખોર પિતા
પણ સગી દીકરી ઉપર બળજબરીપૂર્વક શારીરિક સંબંધમાંથી દીકરીને ગર્ભ રહ્યો હતો. તે વાત છુપાવવા માટે સગા બાપે પોતાનું પાપ છુપાવવા સગીર વયની દીકરી હોવા છતાં દાહોદના સતીશ નરપત મેળાને બોલાવી તેણીની સાથે કોઈ પણ જાતના લગ્ન કરાવ્યા વિના પત્ની તરીકે રવાના કરી હતી. અને સતીશ મેળાએ પણ સગીર વયની દીકરીને પત્ની બનાવીને રાખતો હતો. અને સગા બાપ થકી સગીર વયની દીકરી ગર્ભવતી હોય તેનું પાપ છુપાવવા માટે સગા બાપે જ સગીર વયની ઉંમરે દીકરીને બીજા સાથે રવાના કરી દીધી હતી. સમગ્ર પકડનો ભાંડો તો ત્યારે ફૂટ્યો જ્યારે મધ્યપ્રદેશ ખાતે ફોઈના છોકરાના લગ્નમાં ફરિયાદી આવી હતી. તે દરમિયાન લગ્નમાં તેની પાલક માતા સાથે ભેટો થયો. ભોગ બનનાર ફરિયાદીએ સગા બાપે કરેલું કૃત્ય સાવકી માતાને કહેતા જ સૌપ્રથમ સાવકી માતાની પગ તળેની જમીન ખસી હતી અને તેઓ અનુભવ પણ કર્યો હતો. ફરિયાદી થોડા દિવસ માટે સાવકી માતાના ઘરે ભરૂચ આવી હતી અને તે દિવસે પણ સતત અલગ અલગ દિવસે સગા બાપે જ દીકરી ઉપર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. સાવકી માતા ભરૂચની હોસ્પિટલમાંથી નોકરી કરી પરત ઘરે આવી તે દરમિયાન ભોગ બનનાર ઘરમાં રડી રહી હતી અને રડતી દીકરીને સાવકી માતાએ પૂછ્યું શું થયું, કેમ રડે છે, અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો. સગો બાપ પોતાની હવસ પોતાની સગી દીકરી ઉપર સંતોષી રહ્યો હતો અને આ બાબતે સાવકી માતા અને દીકરીએ નરાધમ બાપને કહેતા જ ઉશ્કેરાયેલા બાપે સાવકી માતાને ભોગ બનનાર દીકરીને ઢોર માર મારી અને અંતે સગીરાના પેટમાં આજે પણ ગર્ભ છે અને તે પણ બાપનો છે, તે પણ તેના બાપ થકી જ હોવાનો ખુલાસો થતાં આખરે સાવકી માતાની હિંમતથી સગી દીકરીએ ભરૂચના પોલીસ મથકમાં પહોંચી સગા બાપ સામે તથા જે યુવકે ભોગ બનનારને નાની ઉંમરે લગ્ન વિના પત્ની બનાવી હતી તેની તથા સગા બાપ સામે ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી દીધી હતી અને પોલીસે બંને નરાધમો સામે બળાત્કાર, પોક્સો, અપહરણ અને બાળ લગ્ન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખની બાબત એ છે કે સગા બાપે હવસ સંતોષ્યા બાદ સગી દીકરીના નાની ઉંમરની હોવા છતાં યુવક સાથે પોતાનું પાપ છુપાવવા માટે પત્ની તરીકે પધરાવી દેતા આખરે ફરિયાદ તો નોંધાઈ ગઈ છે અને પોલીસે બંને નરાધમો સામે ઇપીકો કોડની કલમ 323, અપહરણ 366A, બળાત્કાર 376(2) તથા ગાળો ભાંડવી 504, જાનથી મારી નાખવાની ધમકી આપવી 506(2) તથા પોક્સો એક્ટ 4, 6, 10 તથા બાળ લગ્ન અટકાયત અધિનિયમ કલમ 11 મુજબ ગુનો નોંધી હવસખોર બાપ અને નરાધમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर. एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है. कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच. નેત્રંગની શાળા ખાતે સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસદ મનસુખ વસાવા અને ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી પ્રતિવર્ષ 19 જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને પ્રાયોજના વહીવટદાર યોગેશ સાંગલેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
કલેક્ટરે પણ કહ્યું હતું કે આ રોગોને અટકાવવા માટે આપણે એક લક્ષ્ય લઈને ચાલવું પડશે. આરોગ્ય વિભાગ દ્વારા તમામનું સ્ક્રીનિંગ થાય એ ખૂબ જ મહત્વનું છે. કંઈક ઇનોવેટિવ વિચારી લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલા સ્ક્રીનિંગ ફરજિયાત કરાવી સિકલ સેલ તપાસ કરવામાં આવે તો મહદ અંશે આપણે આ રોગને અટકાવી શકે છે. સરકાર સતત કટિબદ્ધ રહી છે અને આ રોગને નિર્મૂલન કરવા માટે પ્રયત્નશીલ છે. એક અભિયાનના સ્વરૂપે સતર્કતા સાથે રોગોની જાણકારી બચાવવા શ્રેષ્ઠ ઉપાય છે. જિલ્લામાં તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલ સેલની વિનામૂલ્યે સારવાર થાય છે, જેની પણ સૌ નાગરિકોને જાણકારી આપી સિકલ સેલ નિર્મૂલન અભિયાનમાં સૌભાગી બને તેવી અપીલ કરાઈ હતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટના લકડિયા પુલ નજીક મહાકાય મગર નજરે પડતા લોકોને સાવચેત કરવા માટે મોબાઈલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. ભરૂચની નર્મદા નદીમાં મગર હોવાના અનેક કિસ્સાઓ અને વિડીયો પણ વાયરલ થતા હોય છે. થોડા મહિના પહેલા જ ભરૂચ અંકલેશ્વરને જોડતા માર્ગની બાજુમાં આવેલી ખાડીમાં પણ મહાકાય મગર હોવાનું ધ્યાને આવતા વન વિભાગે પાંજરું મૂકતા મહાકાય મગર પકડાઈ ગયો હતો. ભરૂચના દશાશ્વમેઘ ઘાટના ઓવાળા નજીક લકડિયા પુલ પાસે નર્મદા નદી કિનારે મહાકાય મગર બહાર બેઠો હતો, જેની જાણ થતાં જ તેને જોવા અને વિડીયો બનાવવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા. જોકે મહાકાય મગરને જોતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને આ અંગે સ્થાનિક વન વિભાગને જાણ કરવામાં આવતા તેઓએ પણ તેને પકડવાના પ્રયાસો કર્યા છે. વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજા ફિલ્મનો વિરોધ કરી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. તાજેતરમાં ચર્ચિત પ્લેટફોર્મ પરથી ફિલ્મ મહારાજ વધુ એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ એ છે કે વૈષ્ણવ સમાજના સંતો અને આગેવાનો અનુસાર આ ફિલ્મ ભક્તોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાના ઉદ્દેશ સાથે બનાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે, જેના ઘેરા પ્રત્યાઘાત ભરૂચમાં પણ પડ્યા છે. આ ફિલ્મ 1862માં લીબલ મહારાજ કેસ પર આધારિત છે. આ ફિલ્મની રાહ ચાહકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા, પરંતુ આ ફિલ્મ વિરુદ્ધ ભગવાન કૃષ્ણ અને વલ્લભાચાર્યના અનુયાયીઓએ ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે, જેમાં લખ્યું છે કે આ ફિલ્મ 1862ના લીબલ મહારાજ કેસ પર આધારિત છે, જે જનમાનસ પર ખરાબ અસર છોડશે. આ ફિલ્મ હિન્દુ ધર્મની લાગણી વિરુદ્ધ છે. ફિલ્મ મહારાજનું દિગ્ગજના સિદ્ધાર્થ મલ્હોત્રા સામે પણ વિરોધ દર્શાવ્યો છે અને યશરાજ બેનર હેઠળ પણ બનેલી આ ફિલ્મ 14 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ હાલ વિરોધ વચ્ચે આ ફિલ્મ પર કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. હાલ તો ફિલ્મના વિરોધમાં દેશભરના વૈષ્ણવ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભરૂચની લગભગ 25 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને તેના સભ્યો હિન્દુ સનાતન ધર્મ ભરૂચના સભ્યો દ્વારા નેટફ્લિક્સ ટીવી દ્વારા રિલીઝ થનાર બહુચર્ચિત મહારાજા ફિલ્મ પર પુસ્તક પર બંને બેન લગાવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ગજવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આજે અમે બધા વૈષ્ણવો ભરૂચના બહેનો અને ભાઈઓ એકત્રિત થયા છે શ્રી કલેક્ટર સાહેબની કચેરીમાં. એનું કારણ એ છે કે અમારા આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીએ સ્થાપેલો પુષ્ટિ સંપ્રદાય એની ઉપર એક પુસ્તક છે અને પુસ્તક ઉપરથી એક મૂવી બની રહ્યું છે અને મૂવી હવે નેટફ્લિક્સ ઉપર રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે એની સામે અમારો વિરોધ છે. જે મહારાજ પુસ્તક છે એ પુસ્તકમાં અમારા સંપ્રદાય વિશે, અમારા વલ્લભ વિશે, અમારી યમુનાજી વિશે, અમારા પદ વિશે, અમારા કૃષ્ણ વિશે ગમે તેમ નિવેદનો કરવામાં આવેલા છે, જેનાથી અમારી જે કમિંગ જે આખી અમારી પ્રોજેની છે એના પર ખરાબ ઇમ્પ્રેશન પડે છે. એ જે લોકો યશરાજ ફિલ્મ વાળા ફિલ્મ ઉતારે તે લોકો કહે છે કે અમારા પૈસાનું રોકાણ છે, પણ અમે કહીએ છીએ કે અમે અમારા જે આ સંસ્થા છે, અમારા જે નાના નાના બાળકો છે, યુવાનો છે, એમના જે સંસ્કારોનું સિંચન કર્યું છે એ સિંચનનો અમને બહુ મોટો એક ભય ઉભો કર્યો છે આ પિક્ચરે. તો અમે બધા જ આજે એ મહારાજ પુસ્તકનો વિરોધ કરીએ છીએ. એ મહારાજ જે નેટફ્લિક્સ ઉપર રજૂ કરવા જઈ રહ્યું છે એના જે એક્ટર છે એ એક્ટર અને પ્રોડ્યુસર બધાનો વિરોધ કરીએ છીએ. અને આ અવાજ એ માત્ર ભરૂચનો નથી, આ અવાજ ગુજરાતનો નથી, આ અવાજ ભારતનો નથી, આ અવાજ દેશ પરદેશમાં અમારા જે વૈષ્ણવો છે એમની જે સંસ્થાઓ છે એ આજે એકજૂટ થઈ છે. વૈષ્ણવ સંપ્રદાયનું એક જે વટવૃક્ષ છે એની જેટલી જેટલી બળવાઈઓ છે એ આજે ભેગી થઈને બહુ જ અપીલ કરીએ છીએ સરકારને કે કોઈ પણ હિસાબે આ જે પુસ્તક છે એને બાન કરો. આ જે મહારાજ પિક્ચર છે એને બાન કરો, એને જરા પણ રજૂ ન કરો, નહીં તો હિન્દુ સંપ્રદાય ઉપર, વૈદિક સંપ્રદાય ઉપર પણ ઘણા ઘણા આઘાતો થશે અને કેઓસ સમાજમાં ઉભો થઈ જશે. માટે બને એટલું વહેલી તકે આ જે ક્રિયા છે એને બંધ કરાવો, પુસ્તકને બાન કરો અને નેટફ્લિક્સ ઉપર એનું પ્રદર્શન કરવાનું બિલકુલ બંધ કરો એવી અમારી ઈચ્છા છે. શ્રી વલ્લભાજી જય.
અંકલેશ્વરના એક ગામના ડેપ્યુટી સરપંચે અન્ય ગામની સોસાયટી માથે લેતા ભારે હંગામો મચ્યો હતો. સમગ્ર વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસે શું કાર્યવાહી કરી છે તે પણ સવાલ લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના એક ગામનો ડેપ્યુટી સરપંચ બીજા ગામની સોસાયટીમાં નશામાં ચકચૂર બનીને હંગામો મચાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. સમગ્ર વિડીયોમાં ડેપ્યુટી સરપંચે આખી સોસાયટી માથે લીધી હતી અને લોકો સાથે મારામારી, ઝપાઝપી, ગાળો ભાંડવી સહિતનું વાતાવરણ તંગ બનાવ્યું હતું. સોસાયટીમાં મોડી રાત્રે થયેલા ધીંગાણુના પગલે સ્થાનિકોએ પણ સમગ્ર મારામારીની, ઝપાઝપીના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. વાયરલ વિડીયો બાદ પોલીસ અંકલેશ્વરના અંદાળા ગામની એક સોસાયટીમાં અન્ય ગામના ડેપ્યુટી સરપંચે કરેલી ધમાલ મુદ્દે શું કાર્યવાહી કરે છે તે પણ એક સવાલ લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે. પરંતુ આ ડેપ્યુટી સરપંચ અંકલેશ્વર પંથકના છાપરા ગામનો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની વાર્ષિક સાધારણ સભા મળી હતી. ભરૂચ નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રીમ અને 117 વર્ષ જૂની બેંક ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની વાર્ષિક સાધારણ સભા ચેરમેન અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં બેંકના નિર્માણાધીન સહકારી ભવન ખાતે મળી હતી. તે સાથે સહકારી ક્ષેત્રે નવા આયામ રૂપે અન્ય 5 સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભા પણ મળી હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ બેંકની પ્રગતિનો અહેવાલ રજૂ કરી બેંકે 23 કરોડ 54 લાખનો નફો કર્યો હોવાનું જણાવી 15% ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે અને રાષ્ટ્રીયકૃત બેંક જેવી તમામ આધુનિક સુવિધા આ સહકારી બેંક આપતી હોવાનું ગૌરવ હોવાનું કહ્યું હતું. બેંકના ડિરેક્ટરો તેમજ સભાસદો તેમજ મંડળીઓના વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સામાન્ય સભામાં સહકાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ભરૂચ જિલ્લા બેંક, જંબુસર નાગરિક બેંક તેમજ હાંસોટ બેંકના પ્રતિનિધિઓને શિલ્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહકાર ક્ષેત્રના નવતર અભિગમ અંતર્ગત જિલ્લાની 5 સહકારી સંસ્થાઓ, ભરૂચ જિલ્લા સહકારી સંઘ, ધી ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ સહિતની વિવિધ મંડળીઓને પણ આવકારવામાં આવી હતી અને વાર્ષિક સાધારણ સભામાં વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી, જેનો પ્રમુખ દ્વારા ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન અરુણસિંહ રાણાના સહકાર અને સૂઝબૂઝના કારણે તેઓની સંસ્થાઓ ખોટમાંથી નફો કરતી હોવાનું પણ એકરાર કરી આભાર વ્યક્ત કર્યો હતો. 117 વર્ષ જૂની બેંક અને તેમાં પણ 23 કરોડ 54 લાખ રૂપિયાનો ચાલુ સાલે મેં નફો કરેલો છે. મારા સભાસદોને મેં એમની અસ્મિતા જળવાય અને મારા ખેડૂતોને પણ 11 કરોડ રૂપિયા જેટલા રાહત આપીને ખેડૂતોને પણ દેવામાંથી મુક્ત કરેલા છે. નફામાંથી પાછી જોગવાઈ કરીને થાપણદારનું જીરો પણ અન્યાય ના થાય એ પ્રકારનું કામ કરેલું છે. આજે મને એ વાતનો આનંદ છે. બધી સંસ્થાની સાધારણ સભા ભેગી હતી. એનું જો કોઈ કારણ હોય તો ખર્ચો ઓછો થાય અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એ ભોગવી લે અને સાધારણ સભામાં દરેક સંસ્થા નફામાં છે, તેનો મને આજે આનંદ છે. આવનાર દિવસોમાં પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની થાપણો પણ દિન પ્રતિદિન વધી રહી છે. લોકોને વિશ્વાસ છે અને સંપૂર્ણપણે 15% ડિવિડન્ડ પણ આપીએ છીએ. ગ્રોસ એનપીએ મારો 0 છે. નેટ એનપીએ નેટ એનપીએ 0 અને ગ્રોસ 10% છે. અને આવનાર દિવસોમાં સમગ્ર ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંક પાસે જે સુવિધા છે તે સુવિધા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક આજે પાડી રહી છે. એનો મને આનંદ છે. મારા સભાસદો, મારા ખેડૂતો, મારા થાપણદાર સૌને હું હૃદયથી નમસ્કાર કરું છું, વંદન કરું છું. ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ એરિયા ઝઘડિયા વાલિયા નેત્રંગના તૂટી ગયેલા માર્ગો બનાવવાની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા વિવિધ કુદરતી સંપાદનથી ભરપૂર તાલુકો છે. ભરૂચ જિલ્લા ઝઘડિયા તાલુકા વિવિધ કુદરતી સંપદાથી ભરપૂર તાલુકો છે અને ભરૂચ જિલ્લાની 90% ખનિજ સંપત્તિ આ તાલુકામાં આવેલી છે. લિગ્નાઇટ કોલસો, સિલિકા નાઇટ, સાદી રહેતી બ્લેક ટ્રેપ, કોરિસ, પોઇલ વગેરે ખનિજ ઉપરોક્ત તાલુકામાં આવેલા છે, જેમાં લિગ્નાઇટ કોલસો, સિલિકા સેન્ડ, સાદી રેતી તથા બોરકેલ વગેરે ખનિજો માટેની મોટી હાઈવે તકો
રાજપારડીના પાંડવાણીયા રોડ પરથી પસાર થાય છે અને રાજપારડીથી નેત્રંગ રોડ પર સિલિકા વોશિંગ પ્લાન્ટ પણ આવેલો છે અને કાળી લેઝર ક્રોસ પ્લોટ તથા 40 જેટલા આવેલા છે, જેમાંથી પાકો માલ ભરૂચ, દહેજ, ઝઘડિયા, અંકલેશ્વર, વિલાયત વગેરે જીઆઈડીસીમાં 40 થી 60 ટન ભરેલા હાઈવા રોજના હજારોની સંખ્યામાં અવર જવર કરે છે, જેના કારણે રોડ તૂટી રહ્યા છે. આ ખનીજોમાં લિગ્નાઇટ કોલસો રાજપારડી વાલિયા જીએમડીસીની માઇન્સોમાંથી પણ રોજથી 24 કલાક 1000 ટ્રીપોથી 21 ટનવાળા હાઈવા પસાર થાય છે, જેના ટન દીઠ ₹42,000નો ભાવ જીએમડીસીનો હોય છે. દરરોજ 21,000 ટન કોલસાનું વહન થાય છે, જેની આવક 8.82 કરોડ થાય છે. ટર્ન ઓવર ગણીએ તો 2116 કરોડનું થાય છે અને 8 મહિના લેખે બ્લેક ટ્રીપ, સિલિકા સેન્ડ, બોરકેલ સાદી રહેતી હોય અને વગેરે 600 કરોડનું ટર્ન ઓવર થાય છે. આમ કુલ તમામ ખનીજોના આવેલા છે, પરંતુ રોડ બિસ્માર હોવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે રોડ બનાવવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આજે જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, તો જે અમારો ટ્રાઇબલ વિસ્તાર છે, આજે વાલિયા, ઝઘડિયા કે નેત્રંગ, આજે જુઓ અંકલેશ્વર, વાલિયા, નેત્રંગ રોડ એટલો બધો ખરાબ ને હાલત છે ને. નેત્રંગથી રાજપારડી રોડ જુઓ, આજે ધારોલીથી રાજપારડી જુઓ, અંદરના ગામોના ઇન્ટિરિયર ગામો જુઓ, આજે જે બી રોડો વર્ષોથી બન્યા નથી, તો અહીંની જે પ્રજા છે ને આદિવાસીઓની ગ્રાન્ટ અલગથી આવે છે. આજે આદિવાસીઓ માટે 21,000થી બી વધારે ગ્રાન્ટો આવે છે. આજે ગુજરાતમાં તમે જુઓ 50 તાલુકા છે આદિવાસી, એમાં 3 તાલુકા તો અહીંયા જ છે, તો એટલું બધું ખનીજ નીકળે છે ને આદિવાસીઓ માટે જે 21,000 ઉપરની જે ગ્રાન્ટ આવે છે, તો સરકાર એ ગ્રાન્ટો ક્યાં વાપરે છે? તો આજ દિન સુધી રસ્તાઓ નથી થતા, અહીંના લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે. અહીંયા મોટી મોટી માઇન્સો છે, આજે કોલસાની માઇન્સ છે, જીઆઈપીસીએલની માઇન્સો છે. આજે એટલા માટે અમે બધા અહીંયા ભેગા થઈને કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ભરૂચ જિલ્લાના જે ટ્રાઇબલ તાલુકા છે, નેત્રંગ છે, વાલિયા છે, ઝઘડિયા છે, એના દરેક ગામડાના રસ્તાઓ અને એના જે સ્ટેટ હાઈવેના જે રોડો છે, એ રોડો ખસ્તા હાલ છે. એનાથી આ જિલ્લાની અને આ જે તાલુકાઓ છે, 3 તાલુકાઓની આદિવાસી અને પછાત એરિયાની જનતાને ખૂબ તકલીફ અને મહામારી પડે છે. નજીકમાં કોઈ હોસ્પિટલો નથી, નજીકમાં કોઈ દવાખાના નથી, બીજી કોઈ સુવિધા નથી. તો ભરૂચ આવવું હોય તો પણ અત્યારે તમે જુઓ કે લોકો દર્દી રસ્તામાં બેભાન થઈને થઈ જાય, પણ અત્યાર સુધી એ રસ્તાઓ સુધરતા નથી. તો આ બધી વસ્તુઓને લઈને આજે અમે જિલ્લા સમહર્તા અને રાજ્યપાલ શ્રીને સંબોધીને જિલ્લા સમહર્તા શ્રીને આ આવેદનપત્ર આવ્યા છે. અને જિલ્લા સમહર્તાને અમારી માગણી છે કે આ રીતે અમારી જોડે કે આવા આદિવાસી વિસ્તારો જોડે જોઈએ એના જેવું વર્તન થાય છે એ દૂર કરીને અને આ ટોટલી રસ્તાઓ કે જે અમારી જ આવકના પૈસાના બનાવવાના છે, એને માટે ઘટ્ટું કરવા અમારા લોકોને આજે રજૂઆત કરવાના છે. 12 के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर. एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है. कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં નીચ કક્ષાનું કૃત્ય કરતો સગો બાપ બની ગયો આરોપી. પોતાની જ સગી દીકરી ઉપર વારંવાર હવસ સંતોષી ગર્ભવતી કર્યા બાદ પાપ છુપાવવા માટે દાહોદના યુવાનને દીકરી પધરાવી દેતા મામલો આવ્યો સામે. સાવકી માતાએ ભોગ બનનારને સહકાર આપતા આખરે સી ડિવિઝન પોલીસ મથકમાં સગા બાપ અને મૂળતિયા સામે ફરિયાદ. સી ડિવિઝન પોલીસ મથકમાં બળાત્કાર, અપહરણ, પોક્સો, માળમાની અને બાળ લગ્ન એક્ટ હેઠળ નોંધાયો ગુનો. વૈષ્ણવ સમાજની લાગણી દુર્ભાય તેવી ફિલ્મ સામે વિરોધ. ભરૂચમાં વસતા વૈષ્ણવ સમાજના લોકોએ કલેક્ટર કચેરી ગજવી પાઠવ્યું આવેદન. અંકલેશ્વરના એક ગામના ડેપ્યુટી સરપંચે અન્ય ગામની સોસાયટી માથે લેતા ભારે હંગામો. નશામાં ચકચૂર થઈને મારામારી ઝપાઝપી કરી હોવાના વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ. તમામ ધર્મોને ન્યાય આપી ધોરણ 6, 7, 8 ના પાઠ્યપુસ્તક પરત ખેંચવાની માંગ. ભરૂચ કલેક્ટરને પાઠવ્યું આવેદન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.